મળ્યું છે નિફ્ટીમાં આપણને ખાસ કરીને જે લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે અને મંગળવારે તો માત્ર એક 20 ડેમાં પર પોઝ હતો, હોલ્ટ નહોતો, પરંતુ ગઈકાલે નિફ્ટીએ 20 ડેમાં પર ઉપર ક્લોઝિંગ આપ્યું છે 25,220ની આસપાસ. આજે થોડી ઘણી મજબૂત શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. બેંક નિફ્ટીમાં ફરી કાલે પ્રાઇવેટ બેંક્સનું થોડું કોન્ટ્રીબ્યુશન હતું. પીએસયુ તો હજુ પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે? કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ વિરાટ? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે માર્કેટની વાત કરીએ તો 25,200નું એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક હતો, જેની ઉપર આપણને કાલના દિવસમાં ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું છે, જે એક પોઝિટિવ સાઇન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે 25,250 થી લઈને 25,300ની આસપાસ એક ઇમિડિયેટ હર્ડલ ઝોન બનતો જોવા મળ્યો હતો, એક સારો એવો સપ્લાય ઝોન બનતો જોવા મળ્યો હતો, જ્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળે છે. તો જો આજના દિવસમાં આપણને 25,250ના લેવલ જળવાતા જોવા મળે છે, તો કદાચ આપણને એક સારી મોમેન્ટમ બનતી જોવા મળે છે. 350 સુધીના લેવલ્સ માટે લીડ થતી જોવા મળી શકે છે. અગર 25,350ના લેવલ્સ આજના દિવસમાં જળવાઈ જાય તો બહુ નિયર ફ્યુચરમાં આપણે 25,500 સુધીના લેવલ્સ પણ અચીવ થતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક 25,100 એક સારા બેઝની જેમ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જે રીતના તેના મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે, એ રીતના ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે થોડો પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ એક ઇમિડિયેટ હર્ડલ છે, જો અગર એને સરપાસ કરી દે છે તો એનાથી આપણને સારી મોમેન્ટમ નિફ્ટીમાં બનતી જોવા મળી શકે છે. એક વ્યૂ ઓવરઓલ એક ખાસ કરીને જોઈ રહ્યા છે માર્કેટ માટે. આજે એક્સપાયરીનું સેશન એક ઘણું મહત્વનું રહેશે, પરંતુ